1993 એટલે કે આજે 32 વર્ષ થયા હું નવી ભોજન પ્રથા અપનાવી રહ્યો છું અને એમાંય ધીમે ધીમે ક્રમ પ્રમાણે એક પછી એક પગથિયું આગળ જતો જાઉં છું, ભોજન છોડતો જાઉં છું. અને જ્યારથી આ મેં ભોજન પ્રથા અપનાવી એની પહેલાં મારા મનમાં પણ એવું હતું કે પાણી બહુ પીવું જોઈએ, કારણ કે હું BE ઇલેક્ટ્રિકલ સાયન્સ સ્ટુડન્ટ અને આ જ ભણ્યો હતો કે પાણીથી સફાઈ થાય, પાણી બહુ પીવું જોઈએ, જળ એ જીવન છે અને આવું ઘણું. એટલે હું શું કરતો કે ઉઠીને 8 ગ્લાસ પાણી પીતો. પણ હવે આ NDSમાં આવ્યા પછી જે મારું આખું ભોજન જ બદલાઈ ગયું. એટલે હવે શરીર પાણી માગતું જ નથી, જરૂર જ નથી પડતી. ઉઠું છું 2-3 વાગ્યાની વચ્ચે મારી નીંદર ઉડી જાય, ઊંઘ ખુલી જાય, પછી હું બપોરે 1-2 વાગે કંઈક આ સલાડ, શાકભાજી, ફળફળાદી જે કંઈ માણસનું ભોજન ભગવાને આપ્યું એ ખાઈ લઉં. પછી કોગળા કરું, એમાં જે એકાદ ઘૂંટડો પાણી એ હું બહાર ફેંકી દેવાને બદલે અંદર જઠરમાં, પેટમાં ફેંકી દો, પીતો નથી. એ ગમે તે ખ્યાલથી કે ખરાબ ના લાગે કે હજી ગમે તે, પણ ટૂંકમાં મને તરસ નથી લાગતી. આટલું બોલું છું, તડકામાં બધે ફરું છું, ક્યારેય તરસ જેવી આમ સેન્સેશન જ નથી થતું. અને વળી એવું નથી કે પેશાબ નથી જવું પડતું, દર 2-3 કલાકે ખુલાસેથી મારું પેશાબ પણ થાય, બહુ પીળો પેશાબય ના નીકળે. અને તો આ બધું પાણી આવે જ ક્યાંથી? તો આપણે બધા જાણીએ કે જે આ રાંધ્યા વગરનો ખોરાક છે, એ કાકડી હોય, ટમેટા હોય, ગાજર, મૂળા, બીટ હોય કે કેરી હોય, ચીકુ, કેળા, સફરજન, ટૂંકમાં આપણો ખોરાક એ આમ આપણે જાણીએ છીએ કે મોર દેન 80% એમાં પાણી હોય છે. તો એ પાણી શરીરને જોઈએ એટલું મળી રહે એટલે શરીર માગતું નથી. 32 વર્ષથી પાણી નથી પીતા એનું કારણ એ છે કે એ જે રાંધ્યા વગરનો ખોરાક લે છે, ફળ, ફળાદી, શાકભાજી, એમાં તો પાણી હોય જ છે. તો એ બધું પાણી એમના શરીરમાં આવે છે એટલે પાણી પીવાની એમને જરૂર પડતી જ નથી.